નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.1ના દાખલા જોતા હતા. સંબંધ અને વિધેયની અંદર કે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત, આના માટેની વાત કરતા હતા કે સ્વવાચક સંબંધ કોને કહેવાય. તો કે આર જે છે એ પરનો સંબંધ હોય તો આના માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે xx બિલોંગ્સ ટુ r હોય તો આ પ્રકારના સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. બીજી વાત હતી કે પ્રત્યેક xy બિલોંગ્સ ટુ a માટે જો xy બિલોંગ્સ ટુ r હોય તો એની સામે શું હોવું જોઈએ, yx બિલોંગ્સ ટુ r હોય તો આ પ્રકારના સંબંધને સંમિત સંબંધ કહેવાય. અને છેલ્લે ત્રીજી વાત કે પ્રત્યેક x, y અને z બિલોંગ્સ ટુ a માટે આપણે જ્યારે વાત કરી ત્યારે એ બિલોંગ્સ ટુ r ને અહીંયા a1 a2 અને a1 a2 a3 લીધા હતા, પણ હું અહીંયા x y z લઉં છું. તો પ્રત્યેક x y z બિલોંગ્સ ટુ a માટે જો xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r હોય, xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r હોય અને જો આની પરથી xz બિલોંગ્સ ટુ r થાય તો આ પ્રકારના સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. કેવો સંબંધ કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. તો આ જે વાત છે એમાં આપણે દાખલા જે છે સ્વાધ્યાય 1.1માં છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1નો છઠ્ઠો દાખલો જોયો હતો. વચ્ચે એક ચોથો દાખલો જે છે બાકી હતો એ પહેલાં લઈ લઈએ કે ચોથો નહીં પણ પાંચમો દાખલો બાકી હતો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઘન એ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 5, આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ બરાબર એ બી કે જ્યાં એસ બરાબર એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઘન, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીનો ઘન, આ પ્રમાણે સંબંધ આપ્યો છે. બરાબર કે એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ક્યુબ. તો આ સંબંધ જે છે સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસવાનું છે. આપણે આની જેવો આગળ દાખલો કરી ગયા ત્યાં a લેસ ધેન બી સ્ક્વેર હતું. શું હતું? a લેસ ધેન બી સ્ક્વેર. તો જો ત્યારે પણ આપણે વાત કરી હતી કે હંમેશા ઘન વર્ગ જે છે કોઈ પણ સંખ્યા કરતાં મોટો થાય, પણ કેવા કિસ્સામાં વર્ગ નાનો થાય? તો કે 0 થી 1ની વચ્ચેની સંખ્યા હોય તો એનો વર્ગ એના કરતાં નાનો થાય, સંખ્યા કરતાં હોય એનો વર્ગ નાનો થાય. તો આ જ સેમ વાત જે છે ઘનમાં પણ લાગુ પડે કે 0 અને 1ની વચ્ચે દાખલા તરીકે 1 લઈએ તો 1નો ઘન 1 થાય, 2 લઈએ તો 2નો ઘન 8 થાય, 3 લઈએ તો 3નો ઘન 27 થાય. એટલે એનો ઘન એના કરતાં મોટો થાય છે. પણ એના કરતાં ઘન નાનો ક્યારે થાય? તો કે જો 0 અને 1ની વચ્ચેની સંખ્યા લઈએ. તો આપણે લઈ લઈએ દાખલા તરીકે શરૂઆત કરીએ કે પહેલાં સ્વવાચક માટેની વાત કરીએ તો ધારો કે a બરાબર 1/2, a બરાબર શું લઈએ? 1/2. તો a માટે અથવા તો a બરાબર b બરાબર બંને, a બરાબર b બરાબર 1/2. તો બીનો ઘન આના માટે બીનો ઘન શું થાય? તો કે બીનો ઘન એટલે 1/2નો ઘન અને 1/2નો ઘન એટલે 1નો ઘન 1 અને 2નો ઘન 8. તો હવે જો અહીંયા a બિલોંગ્સ ટુ r હોય, જો a બિલોંગ્સ ટુ r હોય તો 1/2 1/2
અને 1/2 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, પણ આ થાય નહીં, કારણ કે અહીંયા આપણે જે વાત કરી કે એ લેસ ધેન બી ઘન, અહીં એ લેસ ધેન બી ઘન એટલે કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 ઘન, જે શક્ય નથી, કારણ કે અહીંયા 1/2 અને 1/8, 1/2 જે છે એના કરતાં 1/8 મોટા અથવા બરાબર છે. આ વાત સાચી છે? તો કે ના, આ વાત સાચી નથી. એટલે અહીંયા જે મેં લખ્યું કે 1/2 બિલોંગ્સ ટુ આર એ ખોટું છે. એટલે 1/2 નોટ બિલોંગ્સ ટુ આર. આપણે વાત કરી હતી આગળ પણ કે કોઈ પણ જે છે સ્વવાચક, સંમિત કે પરંપરિત, એને સાચું છે એવું સાબિત કરવું હોય તો જનરલ સાબિત આપવી પડે, જ્યારે ખોટું છે એવા માટે એકમાત્ર ઉદાહરણ. તો અહીંયા 1/2 વાળી જોડ જે છે આરમાં આવે નહીં, કારણ કે 1/2 ઘન છે, 1/2 ઘન એના કરતાં મોટો થાય નહીં, એના કરતાં નાનો થાય, એટલે આ શક્ય નથી. માટે 1/2 નોટ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ જે છે કેવો નથી? તો કે સંબંધ સ્વવાચક નથી, સંબંધ સ્વવાચક નથી. હવે સંમિત માટે તો સરળતાથી સમજી શકાય. સંમિત માટે શું છે? એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ, અથવા એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો જો અહીંયા એ લેસ ધેન બીનો ઘન, કોઈ પણ ઉદાહરણ લઈ લ્યો તો ખબર પડી જાય કે દાખલા તરીકે 2 અને 5 લ્યો તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ઘન, પણ 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઘન થાય કે નહીં, અથવા 1 2 લઈએ તો ખબર પડી જાય ને. જો કે સ્વવાચક માટે, સોરી સંમિત માટે આ પ્રમાણે કહી શકાય કે સંમિત માટે ધારો કે 1/2 બિલોંગ્સ ટુ આર, 1/2 બિલોંગ્સ ટુ આર, કારણ કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઘન, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઘન, 2 ઘન એટલે 8 થાય, બરાબર. પરંતુ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ઘન જે શક્ય નથી, જે શક્ય નથી, કારણ કે 2 લેસ ધેન 1 ઘન, 1 ઘન એટલે 1, અથવા અહીંયા તમે જે શક્ય નથી એવું ન લખો અને એની બદલે આવું પણ લખી શકાય કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એની ઉપર લીધો એટલે નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ઘન, આવું પણ લખી શકાય. અથવા આમ લખો તો પણ ચાલે કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ઘન જે શક્ય નથી. એનો અર્થ એવો થયો કે માટે 2 નોટ બિલોંગ્સ ટુ આર, 1/2 બિલોંગ્સ ટુ આર, પરંતુ 2 જે છે આરમાં નથી. તો માટે આ સંબંધ જે છે માટે સંબંધ સંમિત નથી, સંબંધ જે છે સ્વવાચક નથી અને સંમિત પણ નથી. હવે ત્રીજી વાત કરી દઈએ, પરંપરિત છે કે નહીં. તો આના માટે પરંપરિત માટે આપણે જે આગળ એ લેસ ધેન બીનો વર્ગ હતો એ સંબંધ સ્વવાચક પણ નહોતો, સંમિત પણ નહોતો અને પરંપરિત પણ નહોતો. એ જ પ્રમાણે અહીંયા ઘન માટે વાત કરવી છે તો પરંપરિત માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, એની ઉપરથી એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળે તો એને પરંપરિત કહેવાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દાખલા તરીકે 2 સંખ્યાઓ માટે કે આ પ્રમાણે લઈએ કે 1 2 અને 2 3, તો એમાં 1 3 થવું જોઈએ તો એને સંબંધ જે છે એને પરંપરિત કહેવાય. હું અહીંયા ઉદાહરણ લઉં દાખલા તરીકે કે નાની થોડીક મોટી સંખ્યા લઈએ અને નાની સંખ્યા લઈએ પછી કે દાખલા તરીકે ધારો કે 10 x બરાબર 10 અને 10 થી નાની બીજી સંખ્યા 5 અથવા તો 4 લઈએ, ચાલો 10 4 બિલોંગ્સ ટુ આર થાય કે નહીં? 10 4 બિલોંગ્સ ટુ આર, કારણ કે 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ઘન, આવું થાય ને. 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ઘન, 4 ઘન એટલે કેટલો થાય? ચોકે ચોકે 14 અને 16 4 64, એટલે આ તો સાચું છે કારણ કે 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 64 એટલે આ સાચું છે, બરાબર. 10 4 અને 10 4 અને બીજું હું લઉં 4 2 બિલોંગ્સ ટુ આર, 10 4 અને 4 2 બિલોંગ્સ ટુ આર, કારણ કે 4 2 નો અર્થ શું થાય? 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઘન, 2 ઘન કેટલો થાય? 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઘન થાય 8, બરાબર છે. તો આ બંને વાતો સાચી છે, 10 4 અને 4 2 બિલોંગ્સ ટુ આર, પણ હવે 10 2 બિલોંગ્સ ટુ આર થાય કે નહીં? તો પરંતુ 10 2 ની જો વાત કરો તો 10 2 બિલોંગ્સ ટુ આર થાય કે નહીં? તો કે 10 2
એના માટે 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન થવું જોઈએ. 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન થાય કે નહીં? ન થાય, કારણ કે 2 નો ઘન કેટલો થાય? 8. તો અહીંયા 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન જે શક્ય નથી, કારણ કે 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન એટલે 8. બરાબર. આ જે છે 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન જે શક્ય નથી, એટલે એનો અર્થ એવો થયો કે 10 2 નોટ બિલોંગ્સ ટુ આર. 10 2 નોટ બિલોંગ્સ ટુ આર. 10 4 બિલોંગ્સ ટુ આર છે અને 4 2 બિલોંગ્સ ટુ આર છે. એક્સ વાય અને વાય ઝેડ, પણ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર નથી. માટે સંબંધ કેવો નથી? તો માટે સંબંધ જે છે એ પારંપરિક નથી. એટલે કે આ જે છે એ લેસ ધેન બી ઘન એ સંબંધ સ્વવાચક નથી, સંમિત નથી અને પારંપરિક પણ નથી. આ જ પ્રમાણેનો દાખલો જ્યારે આપણે જોયો છે એમાં આ પ્રમાણે હતું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીનો વર્ગ. તો એ સંબંધ પણ સ્વવાચક નથી, સંમિત નથી અને પારંપરિક પણ નથી. તો આ છે સ્વાધ્યાયનો 5મો દાખલો જે આપણે બાકી રાખ્યો હતો. એના પછી આગળ વાત કરીએ તો 6થો દાખલો જે છે આપણે જોઈ ગયા છે. દાખલા નંબર 6ની વાત આપણે આગળ કરી દીધી છે. તો એના પછીનો 7મો દાખલો. દાખલા નંબર 7 જે છે એની રકમ આ પ્રમાણે છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ અને વાય ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એ સામ્ય સંબંધ છે. યાદ કરીએ આપણે સામ્ય સંબંધ કોને કહેવાય? તો કે જો કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય હોય તો આ પ્રકારના સંબંધને સામ્ય સંબંધ કહેવાય. તો જો અહીંયા ગણ એ શું છે? કોલેજના ગ્રંથાલય, લાઇબ્રેરી, ગ્રંથાલય એટલે લાઇબ્રેરી, લાઇબ્રેરીના તમામ પુસ્તકોનો ગણ, આ ગણ એ છે. બરાબર. તથા આર બરાબર શું છે? તથા આર બરાબર એક્સ વાય, આર બરાબર એક્સ વાય કે જ્યાં સંબંધ આ રીતે આપ્યો છે એક્સ અને વાય, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે. તો આના માટે વાત કરીએ આપણે કે સાબિત કરવું છે કે આ સંબંધ જે છે એ કેવો છે? સામ્ય છે. સામ્ય એટલે સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક પણ છે. તો બરાબર સમજજો. એ જે છે શું છે? તો કે કોલેજના ગ્રંથાલયના તમામ પુસ્તકોનો ગણ છે અને એમાં આર કઈ રીતે આપ્યો છે? તો કે આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન. પૃષ્ઠ એટલે પાના, કે એના પાનાની સંખ્યા સમાન છે, પત્તાની સંખ્યા સમાન છે. જે બુક જે છે એના બંનેના પત્તાની સંખ્યા સમાન છે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે પહેલી વાત સ્વવાચક માટે એક્સ અને એક્સ, આ કે સ્વવાચક માટે શું હોવું જોઈએ? એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે આવું કહી શકાય કે એક્સ અને એક્સ ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને એ સમાન હોય જ. માટે આનો અર્થ એવો થાય કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ કેવો છે? તો કે સંબંધ જે છે એ સ્વવાચક છે. સંબંધ કેવો છે? સ્વવાચક છે. આ થવાનું જ ને. કોઈ પણ પુસ્તક લઈ લે, દાખલા તરીકે હું એમ કહું કે આ પુસ્તક લઈ લઈએ આપણે કે આ ધોરણ 12નો ભાગ 1 એનું પુસ્તક છે અને આ પુસ્તકની અંદર ટોટલ પેજ કેટલા છે? તો કે 236.
આની અંદર પૃષ્ઠની સંખ્યા 236 છે. હવે એક્સ અને એક્સ એટલે આ પુસ્તક અને આ પુસ્તક બંનેના પાનાની સંખ્યા કેવી થવાની? પેજની સંખ્યા સમાન જ થવાની, પૃષ્ઠની સંખ્યા, કારણ કે આના 236 છે અને આની જ વાત કરવાની છે ફરીથી. તો પેજ તો એના જ રહેવાના, એમાં કાંઈ બદલવાના છે નહીં. તો આ જે છે કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર એટલે એક્સ અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એટલે સંબંધ કેવો છે? સ્વવાચક છે. બીજી વાત કરી દઈએ આપણે સંમિત માટે કે સંમિત માટે. હવે સંમિત માટે શું તો હોવું જોઈએ? તો કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર. હવે એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ શું થાય? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ થાય એક્સ અને વાય ના પૃષ્ઠોની સંખ્યા, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે. એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા, એક્સ અને વાયના પાનાની સંખ્યા સમાન છે. હવે એક્સ અને વાયના પાનાની સંખ્યા સમાન હોય તો વાય અને એક્સની પણ સમાન થાય કે નહીં? લોજિકલી વિચારી શકાય ને? આ લોજિકલી જ પ્રશ્ન છે કે બે બુક લઈએ, દાખલા તરીકે હું એમ કહું કે આ બુક જે છે આ ગણિતની બુક છે અને આ કેમેસ્ટ્રીની બુક છે. આના બંનેના આ ગણિતની બુક અને કેમેસ્ટ્રીની બુક બંનેના પાનાની સંખ્યા સમાન છે. તો ગણિતની અને કેમેસ્ટ્રીના બુકની પાનાની સંખ્યા સમાન હોય તો કેમેસ્ટ્રીની અને ગણિતની પણ સમાન થાય કે નહીં? બરાબર ને? એમાં કાંઈ જોડીમાં ફેરફાર થાય નહીં કે આ ગણિત અને કેમેસ્ટ્રી સમાન હોય તો કેમેસ્ટ્રી અને ગણિત પણ સમાન થાય. એટલે કે એ જ પ્રમાણે અહીંયા એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો માટે વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા પણ સમાન થશે. આના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થાય? સમાન થશે. અને આનો અર્થ એવો થયો કે માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ વાય બિલોંગ્સ ટુ આર હતો એની ઉપરથી આપણને શું મળ્યું? વાય એક્સ બિલોંગ્સ ટુ આર. તો માટે સંબંધ કેવો થાય? તો કે સંબંધ જે છે એ સંમિત છે, સંબંધ સંમિત છે. હવે ત્રીજી વાત કરી દઈએ પરંપરિત માટે કે સંબંધ જે છે પરંપરિત માટે. પરંપરિત માટે ધારી લઈએ આપણે કે ધારો કે આના માટે ધારી લઈએ કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. હવે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર આપણે ધાર્યું છે તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો આના માટે શું થાય? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ શું છે? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ છે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. બરાબર. અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આરનો અર્થ શું છે? વાય ઝેડ બિલોંગ્સ ટુ આરનો અર્થ છે વાય અને ઝેડ ના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી છે? સમાન છે. બરાબર છે. તો હવે આપણે વાત કરવી છે એક્સ અને ઝેડની. એક્સ વાય અને વાય ઝેડની વાત અહીંયા કરી તો એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા પણ સમાન થાય કે નહીં? દાખલા તરીકે હું એવું કહું કે આ પહેલું પુસ્તક છે, આની અંદર 150 પેજ છે અને બીજું પુસ્તક છે આ એક્સ અને વાય. આ એક્સ અને વાયની બંનેની પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન. તો એક્સની 150 છે, વાયની પણ 150 છે. હવે એવું કહીએ કે વાય અને ઝેડની સમાન છે તો વાયના તો કેટલા છે? 150. તો ઝેડના પણ કેટલા થાય? 150. તો એક્સ અને ઝેડના સમાન થાય કે નહીં? બરાબર. કે દાખલા તરીકે આ 3 બુક હોય, એક્સ વાય અને ઝેડ. પહેલાં આપણે એવું કીધું કે એક્સ અને વાયના પૃષ્ઠો સમાન છે. દાખલા તરીકે ધારી લ્યો કે આમાં 150 પેજ છે અને આમાં પણ 150 છે. બરાબર છે. હવે આપણે એવું કીધું કે વાય અને ઝેડના પૃષ્ઠ સમાન છે તો વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા, વાયની કેટલી છે સંખ્યા? 150. એટલે ઝેડની પણ ફરજિયાત કેટલી હોય? 150. તો એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો એક્સ અને ઝેડના પૃષ્ઠની સંખ્યા સમાન થાય કે નહીં? બરાબર છે. દેખીતી વાત છે. તો અહીંયા માટે એવું લખી શકાય કે માટે એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા, એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન થશે. અને આ સમાન થશે એનો અર્થ શું થયો? માટે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર.
એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર આપણે ધાર્યું હતું ને શું મળે છે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર અને આ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળે એનો અર્થ એવો થાય કે સંબંધ કેવો છે તો કે સંબંધ જે છે એ પરંપરિત છે સંબંધ પરંપરિત છે બરાબર એટલે કે આ સંબંધ જે છે સ્વવાચક છે સંમિત છે અને પરંપરિત છે દાખલામાં એવું કીધું હતું કે સાબિત કરો કે આ સંબંધ સામ્ય સંબંધ છે તો સામ્ય સંબંધ આપણે કોને કહીએ છીએ તો કે જે સંબંધ સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણેય હોય તો અહીંયા એવું લખી શકાય છેલ્લે કે માટે સંબંધ જે છે એ સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી તે સામ્ય સંબંધ છે સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી તે સંબંધ કેવો છે તો કે સામ્ય સંબંધ છે તો આ જે છે એ સ્વાધ્યાયનો 7મો દાખલો છે એના પછી આપણે આગળ વાત કરીએ સ્વાધ્યાયનો આગળનો 8મો દાખલો તો સ્વાધ્યાયનો 8મો દાખલો જે છે એ આ પ્રમાણે છે કે સાબિત કરો કે ગણ 1 2 3 a બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ r એ બી કે જ્યાં a માઇનસ b એ યુગ્મ છે એ સામ્ય સંબંધ છે અને વધારાનું એવું કીધું છે કે સાબિત કરો કે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે r દ્વારા સંબંધ ધરાવે છે અને 2 4ના બધા જ ઘટકો એકબીજા સાથે r દ્વારા સંબંધ ધરાવે છે પરંતુ 1 3 5નો એક પણ ઘટક 2 4ના કોઈ પણ ઘટક સાથે r દ્વારા સંબંધ ધરાવતો નથી એ વધારાની વાત છે પણ પહેલાં આપણે જે આપેલું છે એની વાત કરીએ કે સામ્ય સંબંધ સાબિત કરવો છે તો દાખલા નંબર 8 અહીંયા એવું કીધું છે કે a બરાબર 1 થી 5 a બરાબર જે ગણ આપ્યો છે આ પ્રમાણે આપ્યો છે 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર a b કે જ્યાં a માઇનસ b માનાંકની અંદર a માઇનસ b યુગ્મ છે આ સંબંધ જે છે સામ્ય સંબંધ છે એવું બતાવો બીજો પ્રશ્ન પછી છે એની વાત આપણે પછી કરીએ એમાં જે આગળનો પ્રશ્ન છે એની વાત પછી કરીએ પહેલાં આ સંબંધને કેવો સંબંધ બતાવવો છે સામ્ય સંબંધ એટલે સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણેય છે એવું બતાવવું છે આપણે તો પહેલાં તો આને હું યાદીની રીતે જો લખું તો અહીં r બરાબર જો યાદીની રીતે લખીએ તો કયા કયા ઘટક આવશે જો 1 2 પહેલાં તો 1 1 આવશે કારણ કે 1 માઇનસ 1 કરશો તો શું થાય 0 અને 0 જે છે એને યુગ્મમાં ગણે છે બરાબર યાદ રાખજો 0 જે છે એને શેમાં ગણે છે યુગ્મ સંખ્યા તરીકે ગણે છે તો 1 1 આની અંદર આવે પછી 1 2 આવશે સોરી 1 2 નહીં આવે 1 1 પછી 2 2 આવશે કારણ કે 2 માઇનસ 2 0 થાય 3 3 પણ આવશે 4 4 પણ આવશે 5 5 પણ આવશે પછી 1 2 નહીં આવે કારણ કે 1 માઇનસ 2 કરશો તો જવાબ 1 મળશે બરાબર છે 1 ની સાથે કોણ આવશે 3 આવશે 1 3 પછી 1 3 આવશે પછી 1 4 નહીં આવે કારણ કે 4 માઇનસ 1 કરો તો જવાબ મળે 3 અને એ અયુગ્મ છે તો એકી સંખ્યા સાથે એકી સંખ્યા આવે એટલે 1 3 આવે પછી 1 5 આવશે બરાબર છે 2 ની વાત કરીએ આપણે તો 2 ની સાથે કોણ આવે તો 2 ની સાથે 3 ના આવે કારણ કે 3 માઇનસ 2 થાય તો જવાબ 1 મળે એટલે યુગ્મ મળે નહીં તો 2 ની સાથે કોણ આવશે તો કે 2 ની સાથે આવશે 4 હવે આપણે 3 ની વાત કરીએ તો 3 ની સાથે કોણ આવે તો કે 3 ની સાથે 1 આવે કારણ કે 3 માઇનસ 1 એટલે શું થાય 2 એટલે 3 ની સાથે 1 આવશે પછી 3 ની સાથે 5 આવશે 3 ની સાથે 5 બરાબર છે
કે આ મોટામાંથી નાના બાદ કરો તો 3 - 5 આનો માનાંક 3 - 5 એટલે -2 અને -2 નો માનાંક શું થઈ જાય +2 તો આ 3 5 આવશે. હવે 4 ની વાત કરીએ તો 4 ની સાથે 1 નહીં આવે, 4 ની સાથે 2 આવશે કે 4 2, 4 ની સાથે 3 નહીં આવે. હવે છેલ્લી વાત 5 ની વાત કરીએ તો 5 ની સાથે કોણ આવશે? 5 ની સાથે 1 આવશે. 5 - 1 એટલે કેટલા થાય? તો કે 4 અને એ યુગ્મ સંખ્યા થાય. પછી 5 ની સાથે 2 નહીં આવે, 5 ની સાથે 3 આવશે એટલે 5 3, 5 ની સાથે 4 નહીં આવે. બરાબર છે. એટલે આ જે છે આપણે આરને યાદીની રીતે લખ્યો કે જેમાં કયા કયા ઘટકો આવે છે તો કે 1 1 2 2 3 3 4 4 5 5, 1 3 1 5 2 4 3 1 3 5 4 2 5 1 અને 5 3. એટલે કુલ એટલા ઘટકો આની અંદર આવે છે. આમાં કોઈ પણ સંખ્યા લઈ લો. જો કે આ 3 1 લ્યો તો 3 - 1 એટલે 2 યુગ્મ મળે. આ 3 5 લ્યો તો 3 - 5 એટલે -2, -2 નો માનાંક એટલે +2 યુગ્મ મળે. 5 1 લ્યો તો 5 - 1 એટલે 4, તો પણ સંખ્યા કેવી મળશે? યુગ્મ મળશે. 3 3 લ્યો તો 3 - 3 એટલે 0, તો સંખ્યા કેવી મળે? યુગ્મ મળે. હવે આ સંબંધને આપણે સામ્ય સંબંધ છે એવું સાબિત કરવું છે. કેવો સંબંધ છે એવું સાબિત કરવું છે? સામ્ય સંબંધ છે એવું. એનો અર્થ એવો થયો કે આને આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય બતાવવો પડે. સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો અહીંયા પહેલી વાત કરીએ આપણે કે સ્વવાચક માટે સ્વવાચક માટેની પહેલી વાત કે સંબંધ જે છે એની અંદર શું છે તો કે આ સંબંધ જે છે એમાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. એટલે જો અહીં a બિલોંગ્સ ટુ r એટલે 1 1 2 2 3 3 4 4 5 5 હોવા જોઈએ. તો અહીંયા છે જ. બરાબર કે અહીં આવું લખી શકાય કે અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે xx બિલોંગ્સ ટુ r. xx એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 xx બિલોંગ્સ ટુ r હોવાથી સંબંધ કેવો છે તો કે આ હોવાથી સંબંધ જે છે એ સ્વવાચક છે. બરાબર છે, સ્વવાચક છે. હવે બીજી વાત કરીએ કે સંમિત સંબંધ છે કે નહીં. તો સંમિત માટે શું હોવું જોઈએ તો કે સંમિત માટે xy બિલોંગ્સ ટુ r હોય તો yx બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. તો સંમિત માટે આપણે આની ઉપર ન જઈએ અને ડાયરેક્ટ ધારી લઈએ કે ધારો કે ab બિલોંગ્સ ટુ r, ab બિલોંગ્સ ટુ r. ab બિલોંગ્સ ટુ r નો અર્થ એવો થાય કે a - b નો માનાંક, a - b નો માનાંક એ યુગ્મ છે અથવા તો યુગ્મ સંખ્યા છે. a - b નો માનાંક યુગ્મ છે. હવે a - b નો માનાંક યુગ્મ હોય તો b - a નો માનાંક પણ યુગ્મ થાય કે નહીં? સમજાય ને? બરાબર. જો દાખલા તરીકે આપણે એવું કહીએ કે 5 - 3 આનો માનાંક, આના બરાબર કેટલો જવાબ મળે? 2. તો આ યુગ્મ છે. તો 5 - 3 યુગ્મ હોય તો 3 - 5 પણ એનો માનાંક પણ યુગ્મ જ થાય કે નહીં? એનો જ જવાબ મળે. બરાબર છે. 5 - 3 અને 3 - 5 માનાંક છે એટલે બંનેના જવાબ કેવા મળે? સમાન મળે. તો અહીંયા એવું કહી શકાય કે a - b યુગ્મ છે આનો માનાંક, માટે b - a નો માનાંક પણ કેવો થાય? યુગ્મ છે. માટે આનો અર્થ એવો થયો કે ba બિલોંગ્સ ટુ r, ba બિલોંગ્સ ટુ r. ab બિલોંગ્સ ટુ r આપણે ધાર્યું હતું, જવાબ શું મળે છે? ba બિલોંગ્સ ટુ r. માટે સંબંધ કેવો છે તો કે આ સંબંધ જે છે એ સંમિત છે. સંબંધ કેવો છે? સંમિત છે. બરાબર. એટલે આ જે છે એ બીજી વાત. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એના પછી પરંપરિત માટેની વાત કરીએ કે સંબંધ જે છે એ પરંપરિત છે કે નહીં. કે પરંપરિત માટે શું થાય તો કે પરંપરિત માટે ધારો કે બે વાત લઈ લઈએ. ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા bc બિલોંગ્સ ટુ r. તો શું હોવું જોઈએ? ac બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. ab બિલોંગ્સ ટુ r નો અર્થ શું થાય તો કે માટે a - b નો માનાંક યુગ્મ છે અને અહીંયા તથા આનો અર્થ શું થાય? bc બિલોંગ્સ ટુ r એટલે તો કે b - c નો માનાંક પણ કેવા છે? યુગ્મ છે.
હવે આ બંને યુગ્મ હોય સંખ્યાઓ, બે યુગ્મ સંખ્યાઓ છે. જો હું એનો સરવાળો કરું, હવે આપણે આ પ્રમાણે લખી શકીએ કે હવે આ તો યુગ્મ છે, આ પણ યુગ્મ છે, તો આ બંનેનો સરવાળો એટલે કે a માઇનસ બી વત્તા બી માઇનસ સી, આના બરાબર શું થાય? તો કે આ બી બી ઉડી જાય, ખરેખર શું મળે? તો કે a માઇનસ સીનો માનાંક, આના બરાબર એવું લખી શકાય કે નહીં કે a માઇનસ બી વત્તા બી માઇનસ સી, અને આ a માઇનસ બી વત્તા બી માઇનસ સી આ અને આ બંને યુગ્મ હતા, તો a માઇનસ સી માટે અહીં કેવું થાય કે a માઇનસ સી કેવા છે? યુગ્મ છે. અને a માઇનસ સી યુગ્મ છે એનો અર્થ એવો થયો કે AC બિલોંગ્સ ટુ R, AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R આપણે ધાર્યું હતું, AC બિલોંગ્સ ટુ R મળે છે. માટે સંબંધ કેવો છે? તો કે આ સંબંધ જે છે એ પરંપરિત છે. તો સંબંધ જે છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી સંબંધ જે છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી શું કહી શકાય? તો કે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી માટે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી કેવો સંબંધ છે? તો કે સામ્ય સંબંધ છે. હવે એક બીજી વાત કરી દે. બીજો પ્રશ્ન એની અંદર જે હતો એ વાત એ પ્રમાણે હતી કે આ જે સંબંધ આપ્યો છે એના માટે એવું કીધું છે કે સાબિત કરો કે 1, 3, 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. 1, 3, 5 જો બરાબર સમજીએ. 1, 3, 5 ના બધા જ ઘટકો હવે એક સાથે સંબંધ ધરાવે, 3, 3 સાથે અને 5, 3 સાથે, પછી 1, 3 સાથે, 1, 5 સાથે, 3, 1 સાથે, 3, 5 સાથે, 5, 1 સાથે અને 5, 3 સાથે. એટલે બધા જ સંબંધો બધા જે છે એકબીજા સાથે સંબંધ ધરાવે, અને આમ પણ ધરાવે જ, કારણ કે જો 1, 3 અને 5 કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. હવે અયુગ્મ સંખ્યામાંથી જો અયુગ્મ સંખ્યા બાદ કરવામાં આવે તો જ યુગ્મ જવાબ મળે. બરાબર સમજો. એકી સંખ્યા છે એમાંથી જો એકી સંખ્યા જ બાદ કરવામાં આવે તો એકી સંખ્યામાંથી એકી સંખ્યા બાદ કરવામાં આવે તો જ જવાબ કેવો મળે? યુગ્મ. એટલે અહીંયા એવું કહી શકાય કે 1, 3, 5 ના બધા જ ઘટકો અયુગ્મ હોવાથી તેનો આ ઘટકો સાથેનો તફાવત કેવો મળે? તો કે યુગ્મ મળે. માટે 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધ ધરાવે. કે આના બધા જ ઘટકો કેવા છે? અયુગ્મ અથવા એકી સંખ્યાઓ છે, એટલે એના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. અને બીજી વાત કરીએ કે બીજી એવી વાત કીધી છે કે 2, 4ના બધા જ ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધ ધરાવે. તો 2, 4ની જો વાત કરીએ તો 2 અને 4 આ કેવા છે? યુગ્મ છે. એટલે આ યુગ્મ છે. તો હવે સામે જો આપણે 2, 4 લઈએ, યુગ્મ સંખ્યાની સામે જો યુગ્મ સંખ્યા હોય તો જ એની બાદબાકી અથવા તફાવત છે યુગ્મ મળે. કોઈ બેકી સંખ્યા હોય તો એની સામે ફરજિયાત બેકી સંખ્યા લેવી પડે તો જ એનો તફાવત એટલે બાદબાકી કેવી મળે? યુગ્મ. જો અહીંયા 2, 2 છે, 4, 4 છે, પછી 2, 4 છે અને છેલ્લે 4, 2 છે. બરાબર. એટલે અહીંયા એવું લખી શકાય કે 2, 4ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી 2, 4ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી તેના આ ઘટકો જે છે તેના આ ઘટકો સાથેનો તફાવત કેવો મળે? યુગ્મ મળે.
માટે 2 અને 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે R દ્વારા સંબંધ ધરાવે. R દ્વારા સંબંધ ધરાવે 2 4 ના બધા જ ઘટકો. અને જે ત્રીજી અને છેલ્લી વાત જે કરી છે એ આ પ્રમાણે કરી છે કે એવું કીધું છે એમાં કે પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ ઘટક સાથે R દ્વારા સંબંધ ધરાવતો નથી. તો આના માટે એવું કહેવાય કે ત્રીજી વાત 1 3 5 ના ઘટકો જે છે એ કેવા છે તો કે 1 3 5 ના ઘટકો અયુગ્મ છે અને 2 4 ના ઘટકો કેવા છે તો કે આના ઘટકો યુગ્મ હોવાથી 2 4 ના ઘટકો યુગ્મ હોવાથી જો એક સંખ્યાઓ અયુગ્મ છે ને એક સંખ્યાઓ યુગ્મ છે તો યુગ્મમાંથી અયુગ્મ બાદ કરો તો ક્યારેય યુગ્મ સંખ્યા મળે નહીં. એક સંખ્યા એકી સંખ્યા હોય ને એક બેકી સંખ્યા હોય તો એમાંથી બાદબાકી કરો તો એનો જવાબ હંમેશા એકી સંખ્યા એટલે અયુગ્મ જ મળે, યુગ્મ મળે નહીં. એટલે આ અયુગ્મ ઘટકો છે અને અહીંયા યુગ્મ ઘટકો હોવાથી તે R દ્વારા સંબંધ ધરાવતા નથી. તો આ થઈ એની સાબિતી. તો અહીંયા આપણે આજે જે વાત કરી એમાં સંબંધ જે છે એ સ્વવાચક સાબિત કરવું હતું કે R બરાબર AB કે જ્યાં A બરાબર તો 1 થી 5 છે અને A માઇનસ B યુગ્મ છે. તો આ સંબંધ સામ્ય સંબંધ છે એટલે સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે એ આપણે સાબિત કરી દીધું. પછી 1 3 5 એટલે એકી સંખ્યાના ઘટકો છે એના એ જ ઘટકો સાથે સંબંધ ધરાવે. જ્યારે બેકી સંખ્યા એટલે 2 4 ના ઘટકો છે એના જ ઘટકો સાથે સંબંધ ધરાવે એટલે 2 4 એટલે યુગ્મ સાથે. અને છેલ્લે 1 3 5 ના બધા ઘટકો જે છે એ 2 4 ના કોઈ ઘટક સાથે સંબંધ ધરાવતા નથી. તો આ તો માત્ર વધારાની વાત છે. આ સ્વવાચક, સંમિત અને પારંપરિકની વાત મહત્વની છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં બાકીના દાખલા છે એમાં આગળ વધશું. ધન્યવાદ.